કેમ છો મિત્રો? હું છું આપનો ઘનશ્યામ રાવળ। ફાઇનલી અમારે ત્યાં વરસાદનું આગમન થઈ ગયું છે। કાલે રાત્રે 3 થી 4 ઇંચ સરસ વરસાદ પડ્યો છે અને આજે બપોરે પણ થોડો વરસાદ આવ્યો છે। હું અહીંયા વોકિંગ કરવા માટે નીકળ્યો છું। ખૂબ સરસ વાતાવરણ છે, એટલું શાંતિમય વાતાવરણ છે, ખરેખર આપણા મનને શાંતિ થાય એવું વાતાવરણ છે। અહીંયા મારી પાછળ ખેતર જુઓ તો ખેતરોમાં પણ સારો એવો ભેજ થયેલો છે। ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે કે તેઓ ટૂંક સમયમાં પોતાની વાવણી કરી શકશે। ભગવાને આ વખતે ચોમાસાની ખૂબ જ સારી શરૂઆત કરી છે, એટલે ખેડૂતો માટે અને બીજા બધા લોકો માટે પણ ખૂબ જ સારા સમાચાર કહી શકાય। કારણ કે અન્નદાતા ખેડૂત જ્યારે અનાજ પેદા કરે છે ત્યારે જ આપણે આપણું પેટ ભરી શકીએ છીએ। કારણ કે જીવવા માટે અનાજની ખૂબ જરૂરિયાત હોય છે અને એ અનાજ પેદા આ આપણો ખેડૂત કરી શકે છે। તો એ ખેતી માટે વરસાદની ખૂબ જરૂરિયાત હોય છે અને વરસાદ ફાઇનલી આવી ગયો છે। અહીંયા આપ જોઈ શકો છો કે ખૂબ જ શાંતિ પૂર્ણ વાતાવરણ છે, એકદમ શાંતિ છે અને પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં જીવવાની ખરેખર ખૂબ જ મજા આવે છે। આવા વાતાવરણની અંદર આપણે વોકિંગ કરવા માટે નીકળીએ એટલે આપણું મન પણ પ્રફુલ્લિત થઈ જાય। એટલે કહેવાનો ભાવાર્થ એ જ છે કે શહેરના પ્રદૂષિત વાતાવરણ કરતાં ગામડાનું શુદ્ધ વાતાવરણ જીવવા માટે, સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે। એટલે શહેરી વિસ્તારમાં રહેતા લોકો પ્રદૂષિત વાતાવરણના કારણે ખૂબ રોગોના શિકાર બનતા હોય છે, પણ ગામડાની અંદર શુદ્ધ વાતાવરણમાં જીવવાની ખૂબ જ મજા આવે છે। મોન્સૂનની બહુ જ સારી શરૂઆત થઈ ગઈ છે, એટલે હવે આખું મોન્સૂન સારું જાય અને ખૂબ સારો વરસાદ પડે, જેટલો જરૂરિયાત છે એટલો વરસાદ પડે અને કોઈ પણ પ્રકારની બીજી જાનહાનિ ના થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ। આભાર, થેન્ક યુ, જય માતાજી।